પેપડો ઓવર ને એવું નથી. છોકરો જેવું ગાય, બે જણા છોકરો છોકરી બે ડ્યુએટ ગાતા તો બે એવું ગાય. છોકરો કે આંખો આંખો મેં બાત હોને દો, છોકરી કે મુझको अपनी बाहों में सोने. આંખો દોમન કોટા જોતો લેમડો પેપડો ઓવર. હવે આ જોતો લેમડો પેપડો આંખો દોમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, ત્રણ દાડે વાળ ઓળતો એવા કોઈ છોકરાના તકદીર પલટી જાય. એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા, એન્ડોલા, કેન્યા, જામરા, દારેસલામ, નાયરોબી, નકુરુ, કેરીચો, એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી, ઈસ્ટ આફ્રિકા. આફ્રિકા 3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો. એ આંખો દોમન કોટા ત્યાંની ભાષા, એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે, અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. એ કેવું લાગે? જે દેશમાં પેદા છે દેશને ગાળો દે, જે ભાઈબંધોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભાઈબંધોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો, મારો જૂનો ફ્રેન્ડ. મેં 2-4 વર્ષે જોયું એટલે મેં એને પૂછ્યું, મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કે ફાઇન, ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ. આફ્ટર વોલોઈંગ ટુ કેમ હિયર. હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? Actually, you know what happened, Bana? I was supposed to for 3 months. મેં છે ને દિન પહેલા અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના, ઓકે? પણ આઈ એમ ગોઈંગ બેક વિધિન અ વીક ઓર 2. આપણે કે કેમ આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે ક્યાં જતો રહીશ? બાના ગમી બહુ પડે છે. બાના ગમી બહુ પડે છે. ઇન્ડિયા ઇઝ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી કરતો હોય, એની બર્થડે પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સૌ ત્યારે ગરમી પડી ત્યારે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો. ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલા એને વેરાબો છે ને કે બને તું નાયરોબી કરે શું? સર્વિસ બિઝનેસ. કે યુ માઇટ હોટ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નાયરોબી. એ હોટલ સુપ્રીમ છે ને નાયરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે. અને એ હોટલ સુપ્રીમમાં છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ અબાઉટ 2 years. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી. પણ આપણને 3 મહિને ખબર પડે કે એવીએમ એટલે એઠા વાસણ મોજના. સુપ્રીમ હોટલની સિંકમાં ઉભો ડીશો ધોતો હોય, પણ એવી એમ આપણે મેનેજ એવું લાગે. હવે આરા નસીબદાર હોય છે રાજ એ લોકો. એવીએમ કે બીવીએમ ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને એક છોકરી જોડે નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હું અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું, આખો દિવસ મારી જોડે રહ્યો. મેં કીધું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ થયા. અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન. આ બિલ્ડિંગો ભલે છે ને તમે બાંડા બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ. બાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકીને પિચકારીઓ મારે. કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો અસ્કારી ઓલો કાળીઓ તમને ઝાલી જાય. અને આ કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય તો એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય. એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં. આને ડર્ટીને જ પહેલ લાગે. હવે આવાને છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો તો તારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો. એ બાને એની વાઈફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે. મને કે દિંક હા બાના મીટ માય ઓન વાઈફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં ઓન લોન ઉપર લાવ્યો હોય. એને ખબર નહીં, એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી.
પેના આવ્યા પછી બધી લોનો લેવી પડે છે. પણ અમારા 4 એક પહેલા ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા. લગભગ કલાક થઈ ગયું. પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં. કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા. લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે બધા ટેન્શનમાં આવી ગયા. અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો. મારી પાસે મને કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા, મારે પ્રોગ્રામમાં ગાવું છું. ના કહેવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છે, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છે, તો એ પ્રોગ્રામ નહીં જમતો. તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોડા હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. મેં કહ્યું બધું કરવાનું કે તમે માંડીવાળો. મને કે તમારે પ્રોગ્રામ કરીને ગામની બહાર ન્યા કરવું છે. એટલે હું સમજી ગયા કોઈ માથા ભારે માણસ છે. હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝરને કહ્યું મને કે આપી દે ને એક ગાયન. કે આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે? એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજ પર મૂકું સોરી કાકા, મેં પૂછ્યું કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કે ગોડા ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મને આવડે ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા. મેં એનાઉન્સમેન્ટ કર્યું. એમાં ફરી એનાઉન્સમેન્ટ કર્યું. ગામના ભાઈઓ બુનો તમારી સામે ભજન ગાઉં છું. ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું. ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહું ના કહેવાય. મને કંઈ કહેવાય મારા ગામના જ છે. હવે જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો. વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો બિલકુલ નહીં. શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને 4 લીટીનું ભજન ગાયું. પબ્લિકના છોડા પાડી દીધા. હરિનો ટોટિયો પકડ. આપણે કહીએ પ્રભુના પગ પકડ, કે પ્રભુના ચરણ સ્પર્શ કર. આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. કાલા હરિનો ટોટિયો પકડ, એની ખુશામતો કર. કે હડફા મેલી દે મોથાકૂટ આખા ગોમની. કે હડફા જાન લેલ્યા બોચી તારા રો. મેં કોઈ આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટી કીને આવતા રહો. લાસ્ટ લાઈન મને છેલ્લી લીટી કહે પહેલી લીટીને બાપ થાય. કાલ્યા તે તો લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે તે લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે બોન પૈણી નાખી આખા અવતારની રે. કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમની. હવે ચરોતરમાંથી આપણે આગળ જઈએ. અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ છે. એવી મહેસાણાની ભાષા છે. પેલો મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડ ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી? આ ચૂલામાંથી. આપણે ક્યાં જવાના કે ફાડમાં. આપણી કે તબિયત કેમ છે? થાય એટલે બગા લે જા. આપણે કા બાબો તમારો ના તારો જોઈતો લઈ જા. સાહેબ લહુરિયા. અને મહેસાણાથી એ ઘણા આવે છે. અમે અમેરિકા બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર. ગામડેથી આવતી હતી. ઇંગ્લિશના ફાંફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજના ચંપા વોક લેવા નહીં જવું કે? પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે. કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે એમ તો તાર ભાઈની ત્રીજી છું કે.
જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો. અમેરિકા જાવશો, તબિયત ધ્યાન રાખજો. અમે બુન ગયા નહીં, પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. બધું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બધું શરદીને કોઠો છો. બધું લઈને જજો, દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી. પતરાની ડબ્બી આવે છે ને, ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતર્યા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું, કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી. તરત અવાજ આવ્યો, ટ ટ ટ ટ ટ. સિક્યોરિટી વાળા ડોસીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ? માજી ગામડાની ભાષામાં બોલ્યા, બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા. આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા પોણા 10ની ઉતરી છે, પોણા 3 થયા. બા ચમને લા ગોડા, તારી બા બોમ્બમાં હલવાઈ છે. હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો. વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો, એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું. અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો. તમારો છે નહીં એવો, પણ તમે 2 બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા. જેવું મારા મહેસાણાવાળા ભાઈબંધની થાળીમાં બટાકોડો ને એવું જ લઈને એને બાઇક લીધી. પહેલું જ બચકું ભર્યું, બટાકોડું એટલું જ તીખું ગરમ. હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. હું શું થયું? શું થયું તને? મારા ફાધર બહુ યાદ આવે. મેં કેમ? મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય કે મેં બટાકોડું લઈને મારા મોઢા મૂક્યું અને મેં પહેલી બાઈટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો, મને તાર ફાધર યાદ આવે. મને કે તમે મારા ફાધરને જોયા ને, તને ચોથી મારા ફાધર યાદ આવે? મૂકું, તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા, તારા જેવા જુઠ્ઠા બોલાઈ મૂકી ગયા. આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું? હારા 40 જણમાં તું રહ્યો, મને રોવડાયો. આ મહેસાણા. હજી ઇન્ડિયાની, હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા. મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળે તમે બીજી બસમાં પાછા હો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જોઈને હસે. એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો ઓળવા માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ હું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. વારું હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો, અમારી લક્ઝરી ઊભી રહી, અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો, ત્યાં 20 મિનિટ ઉભે રહ્યો ને ભાઈ સણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર. પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ. હાલો બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી.
હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય એ કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ, ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને, આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય, અને ત્યાં મૂકવા જે ગાય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનેટા મામા તો ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી. મેં કોને એક બાજુ રહ્યો, હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલને પોતું માર. તાર મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. સાહેબ, અમદાવાદમાં 40 વર્ષ જૂની અમદાવાદની તમને એક વાત કરું રાજ, બહુ મજાની વાત છે, 40 વર્ષ જૂની છે. હું બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો ને એ વખતે બસની એટલી બધી ફ્રીક્વન્સી નહીં. મેં એકવાર ટાઈમ કીધો પાસ થાય એ વખતે FM બેન રેડિયા નહીં, કોઈ આવીને ઊભો રહે તો હા હેલો કરીએ. તમે કોઈ આવે તો વાતચીત થાય. હું બોર થતો, ભાઈ આવ્યા, હું કેમ છો, સારું છે થયું. પછી મેં પૂછ્યું, મૂકું મોટા ભાઈ તમને વાંધો ન હતો એક સવાલ કરું. મને કે પૂછો, નો પ્રોબ્લેમ. હું તમારી ડાબી આંખ જે છે લેફ્ટ આઈ એ કાચની છે? મને કે યસ યુ આર રાઈટ, કાચની આંખ છે. મેં કહું કાચની આંખ શું કામની? એક કામ આપે? મને કે આપે. મેં કહું શું કામ આપે? મને કહું ઉભો બતાવું. યોમાં ડબલ ડેકર બસ આવી, 2 માળની બસ 40 વર્ષ પહેલાં ચાલતી હતી. બસ જેવી આવીને ઉભી રહી, પેલા ભાઈ આંખ કાઢી, અંગૂઠા પર મૂકી, ઉછાળી, ઝીલી લીધી, પાછી ગોઠવી દીધી. મેં કહું વડીલ આ શું કર્યું? મેં કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેન આવતો રહ્યો, હું કોઈને ક્યાં મેં હળી કર્યું. બોલ રાજ, how many more minutes I should take? Go ahead. No problem. આગળ વધુ છું. બિપિનભાઈ, જ્યારે તમે અહીંયા હતા અને આ બધો પ્લાન તો 2 દિવસથી, હું તો 2 દિવસથી આવી ગયો છું, અને તમને ખબર ના પડે એટલા માટે અમને રાખેલા આ પેલા અમર અને શીતલ એમના ઘેર, અને એ લોકોએ પણ અમને દે હેવ ટ્રીટેડ અસ વેરી નાઇસલી. થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. હરીશભાઈ અને પન્નાબેન. અને ગઈકાલે આ મને એવું કહેતો હતો તમારો દીકરો કે મારા પપ્પાને કંઈક કહેવું છે, પણ કે હું જ્યારે બોલીશ તો આઈ વિલ બી સો ઇમોશનલ કે હું એ શાયરી અંકલ કદાચ હું બોલી ના શકું, તો તમે મારા વસ્તી પપ્પાને કહી દેશો? મેં કહું શ્યોર. તો રાજ તમને કંઈક કહેવા માગે છે કે તમારી મહેરબાનીઓ તો આની પર બહુ છે. તમે એને જન્મ આપ્યો, તમે એને મોટો કર્યો, તમે એને ભણાવ્યો, તમે એને અહીં લાયા, તમે એને સેટ કર્યો. આવી મહેરબાની એકલા ઉપર નહીં, તમે તો ઘણા ઉપર કરી છે. પણ આના દિલમાં જે ભાવના છે આજે તમને કહેવા માંગતો તે નથી કહી શક્યો. હું એ કહું છું બિપિનભાઈ कि मेहरबा होना तो श्री पितना होना, हर जन्म में तू ही मेरा बाप होना. આ આજના શબ્દો છે, બોલ્યો છું હું. અને આનંદીબા, તમારા માટે આ દીકરો એ જ કહે છે કે માँ मेहरबा होना तो इतनी होना, हर जन्म में तू ही मेरी माँ होना. અને બિપિનભાઈ, મારે કંઈ કહેવું હોય તો આ પાર્ટી, આ તમારી વિશે બધું જાણ્યું પછી હું એટલું કહું કે મહેરબા હોના તો ઇતના હોના, હર જન્મ में તું મેરા ભાઈ હોના. અહીંયા બધા પરણેલા બેઠા છો. લગ્ન જીવન કેટલા વર્ષનું છે ખબર નથી. મારું ને બિપિનભાઈને 39 વર્ષ થયા છે. લગ્ન, સુખી લગ્ન જીવનના 39 ઉપરના બી ઘણા હશે, 39 નીચેના બી ઘણા હશે. લગ્ન જીવન સાહેબ ગમે તેટલા વર્ષનું હોય, અહીં બેઠેલા દરેક પરિણીત પુરુષે અને પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. કયું વાક્ય છે ખબર છે? તમામ સહેજે બુદ્ધિ નહીં. સાલા બૈરા આપણને આવું કે? અને એ જ પાછી જઈને પડોશમાં શું કહે ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે? તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું, બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ.
પછી બધા છેતરે જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે, સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનું જ કરે. એના વરને પૂછવા ખાતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવ, બોલ શું ખાવું, તું કે બનાવ. આપણે કે શાક ને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી દહીં, દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી, અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી, છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને, અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આવે કંટાળી કે કહો કે તો તાર જે બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટકતે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તો હાડા છે ઉકરમ મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે, એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય, અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો 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 કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને. 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય, અને 4 દાડામાં તેવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ, બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ તક જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છો ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું શું છે, મારી પોતાની રેસીપી છે. અરે શું છે શું? તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારી કેવું એ બધું હાંડવા સેન્ડવિચ. કેટલા લક્કી છો, બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે, હાંડવાને 2 પીસ વધ્યા છે.